નમસ્કાર મિત્રો, આજે આપણે વૃદ્ધિ અને વિકાસને સરળ રીતે ટૂંકમાં સમજવાના છીએ અને જો તમને પહેલાથી આવડતું હશે તો તમારું રિવિઝન પણ સરસ રીતે થઈ જશે। તો અહીં આપણે કેટલાક એમસીક્યુ પણ લીધા છે અને કેટલાક આ પ્રકારે મુદ્દાઓ પણ લીધા છે। તો અહીં આપણો પહેલો જે ટોપિક છે એ છે બાળ વિકાસના વિવિધ તબક્કાઓ। આ એકદમ સરળ ટોપિક છે છતાં પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। અહીં બાળ વિકાસના વિવિધ તબક્કાઓને 7 અવસ્થાઓમાં વહેંચવામાં આવ્યા છે। 7 તબક્કાઓમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં પહેલું છે ગર્ભાવસ્થા। ગર્ભાવસ્થા એટલે ગર્ભધાન પછી આશરે 9 માસ સુધીનો જે સમય છે એને આપણે શું કહીએ છીએ? ગર્ભાવસ્થા કહીએ છીએ। અહીં આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે 9 માસ દરમિયાન બાળકનું વજન જે છે એ 2 થી 4 કિલોગ્રામ હોય છે। કેટલું હોય છે? 2 થી 4 કિલોગ્રામ। અને એની ઊંચાઈ જે હોય છે એ 16 થી 20 ઇંચ જેટલી હોય છે। કદાચ પરીક્ષામાં આઘા પાછા ઓપ્શન હોય છતાં પણ આપણે આ ઓપ્શનની નજીકમાં જે સૌથી વધુ નજીકમાં ઓપ્શન આવતો હોય એ ટીક કરીશું। તો વજન જે છે એ 2 થી 4 કિલોગ્રામ છે અને ઊંચાઈ જે છે એ 16 થી 20 ઇંચ છે। આ વસ્તુ આપણે યાદ રાખવાની છે। ગર્ભાવસ્થા એટલે ગર્ભધાન પછી આશરે 9 માસનો સમય। અહીં આપણે બાળ વિકાસના જે વિવિધ તબક્કાઓ છે એમાં જે આ સમય છે એ ખૂબ જ અગત્યનો છે, તેથી આપણે સમય અને એની અવસ્થા લખી છે। બીજી છે શિશુ અવસ્થા। ત્યાં આપણે જન્મથી 5 વર્ષની જે અવસ્થા છે બાળકની એને આપણે શિશુ અવસ્થા કહીશું। કેટલા વર્ષ? જન્મથી 5 વર્ષ। ત્યારબાદ આવે છે કિશોર અવસ્થા। કિશોર અવસ્થા એટલે 5 થી 12 વર્ષ, એટલે શિશુ જ્યારે 5 વર્ષનું થાય એના પછીની 12 વર્ષ સુધીની જે અવસ્થા છે એને આપણે કિશોર અવસ્થા કહીશું। ત્યારબાદ આવે છે તરુણાવસ્થા, જે 12 થી 19 વર્ષની છે। કેટલા વર્ષની છે? 12 થી 19 વર્ષની। ત્યારબાદ આવે છે યુવાવસ્થા, જે 19 વર્ષથી ઉપર મોટા ભાગે 20 થી 40 વર્ષના જે વ્યક્તિઓ હોય છે એમને આપણે યુવાન કહીશું। એટલે જે યુવાવસ્થા છે એ 19 થી 19 વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ છે એમના માટે છે। ક્યાં સુધી? મોટા ભાગે 40 વર્ષ સુધી। અહીં મિત્રો તરુણાવસ્થા જે છે 12 થી 19 વર્ષની છે, એમાં આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે છોકરા માટે પૂછાય તો 13 થી 14 વર્ષ આવશે, પરંતુ છોકરીઓ માટે 10 થી 12 વર્ષ આવશે। એટલો તો આપણને ખ્યાલ જ છે કે છોકરીઓમાં તરુણાવસ્થાનો પ્રારંભ છોકરાઓની કમ્પેરમાં વહેલા થઈ જાય છે, તો છોકરીઓ માટે 10 થી 12 વર્ષ આવશે અને છોકરાઓ માટે 13 થી 14 વર્ષ આવશે। આ જે અવસ્થા છે એ આપણી GCERTમાં આપેલી છે, એ પ્રમાણે આપણે લખેલી છે। તો તરુણ માટે તરુણ વય જે છે 12 થી 19 વર્ષ પણ કહી શકાય, અથવા તો 11 થી 18 વર્ષ કે 19 વર્ષ। આ સમયગાળો જે છે એ ટોટલી આપણા જે ઓપ્શન આપ્યા હોય એક્ઝામ પર એના પર ડિપેન્ડ કરે છે, કારણ કે આપણને ખબર છે કે તરુણાવસ્થા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે। કોઈ સ્પેસિફિક એજ નથી હોતી કે આ જ વર્ષમાં જે તે વ્યક્તિ છે તરુણાવસ્થામાં પ્રવેશ કરશે, માટે એ વેરિયેબલ હોય છે। તો અહીં જે છોકરાઓ માટે તરુણાવસ્થા છે એ 13 થી 14 વર્ષ અને છોકરીઓ માટે 10 થી 12 વર્ષ, અને તરુણો માટે જે તરુણાવસ્થા છે અહીં આપણે 12 થી 19 વર્ષ લખી છે, પણ કદાચ 11 થી 19 વર્ષ લખ્યા હોય અથવા તો 11 થી 18 વર્ષ લખ્યા હોય તો એ પણ ઓપ્શન સાચો આવશે। આના પછી જે છે યુવાવસ્થા, જેની આપણે વાત કરી 19 વર્ષથી ઉપર એટલે મોટા ભાગે 20 થી 40 વર્ષ। હવે જે પ્રૌઢ અવસ્થા છે એ 40 થી 60 વર્ષ છે। ત્યારબાદ આવે છે વૃદ્ધાવસ્થા, જે 60 વર્ષ પછીનો ગાળો છે। તો આ પ્રકારે આ અવસ્થાઓ છે, બાળ વિકાસના વિવિધ તબક્કાઓ છે જે 7 છે અને એની વય મર્યાદા આપણે લખેલી છે, જે આપણે ખાસ યાદ રાખવાની છે। હવે આગળ વધીએ અને જોઈએ આજનો આપણો પહેલો MCQ, જે છે કયા મનોવૈજ્ઞાનિકે બોધાત્મક સિદ્ધાંતની વાત કરી છે? પહેલો પ્રશ્ન છે કયા મનોવૈજ્ઞાનિકે બોધાત્મક સિદ્ધાંતની વાત કરી છે? અહીં આપણને ઓપ્શન આપ્યા છે જીન પિયાજે, બી કેટલ, સી કોહલબર્ગ અને ડી ફ્રોઈડ। તો મિત્રો અહીં જવાબ આવશે જીન પિયાજે। જીન પિયાજે એ બોધાત્મક સિદ્ધાંતની વાત કરી છે। ફરી એકવાર કયા મનોવૈજ્ઞાનિકે બોધાત્મક સિદ્ધાંતની વાત કરી છે? તો જીન પિયાજે બોધાત્મક સિદ્ધાંતની વાત કરી છે। આના પછીનો આપણો પ્રશ્ન છે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કોણે કહેલું? તો અહીં ઓપ્શન આપ્યા છે જીન પિયાજે, કેટલ,
ફ્રેન્ડ અને ફ્રોઈડ. તો આ જે પ્રશ્ન છે ને મિત્રો એ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કહેનાર કોણ હતા? તો આવું કહેનાર હતા ફ્રેન્ડ. ફ્રેન્ડે કહ્યું કે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આના પછી આગળ જોઈએ કે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. આવું કોણે કહેલું? તો આવું કહેનાર હતા ક્રો એન્ડ ક્રો. આપણે બધી જ વ્યાખ્યાઓ અગત્યની છે, પરંતુ આપણે ખાસ કરીને ક્રો અને ક્રોની વૃદ્ધિ વિશેની વ્યાખ્યા તથા જે ફ્રેન્ડે આપી છે એ ખાસ યાદ રાખીશું. તો વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કોણે કહ્યું હતું? ફ્રેન્ડે. એમને કંઈક આ રીતે કહ્યું હતું કે વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આપણે વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકીએ છીએ, એટલે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું ફ્રેન્ડે કહ્યું. પરંતુ ક્રો અને ક્રોએ કહ્યું કે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. આના પછીનો પ્રશ્ન જોઈએ કે વૃદ્ધિ એટલે વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ. આવું કોણ કહેલું? આવું કોણે કહેલું? તો વૃદ્ધિ એટલે વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ, આવું કહેનાર હતા આર્નોલ્ડ ગેસલ. અહીં જવાબ આવશે આર્નોલ્ડ ગેસર. વૃદ્ધિ એટલે વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ, આવું કહેનાર હતા આર્નોલ્ડ ગેસલ. આપણે છેલ્લા પેપરો જોયા છે ને આપણને ખબર છે કે એવી કેટલીક વ્યાખ્યાઓ પૂછી લેતા હોય છે કે જે આપણે વિચારી પણ ન હોય. તો આપણે આ ઉપરાંત જે મેઇન વ્યાખ્યાઓ આપણે જોઈ કે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, જે ફ્રેન્ડે કહ્યું, અને વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર, જે ક્રો અને ક્રોએ કહ્યું. આ ઉપરાંતની પણ જે વ્યાખ્યાઓ છે એ પણ આપણે જોઈશું. તો વૃદ્ધિ એટલે વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ, આવું કહેનાર છે આર્નોલ્ડ ગેસલ. આના પછીનો એમસીક્યુ જોઈએ. વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તનો માટે થાય છે, આવું કોણે કહેલું? તો આવું કહેનાર હતા એસ દંડપાની. એસ દંડપાની. વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તનો માટે થાય છે, આવું કહેનાર હતા એસ દંડપાની. પરિવર્તન દંડ કરે છે એ રીતે પણ આપણે યાદ રાખી શકીએ. તો વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તનો માટે થાય છે, આવું કહેનાર છે એસ દંડપાની. આના પછીનો એમસીક્યુ. વૃદ્ધિ એ ઊંચાઈ, કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે, આવું કોણે કહેલું? તો આવું કહેનાર છે એસ ચૌહાણ. તો વૃદ્ધિ એ ઊંચાઈ, કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે, આવું કહેનાર છે એસ ચૌહાણ. તો અહીં જે આપણી વૃદ્ધિની વ્યાખ્યાઓ હતી એ બધી પૂર્ણ થાય છે. હવે આપણે આ બધી વ્યાખ્યાઓ પરથી ટૂંકમાં એક વસ્તુ કહી શકીએ કે ગર્ભાવસ્થાથી માંડીને પુખ્તાવસ્થા સુધીમાં વ્યક્તિના શરીરના વજન, કદ અને આકારમાં જે ફેરફાર થાય છે એને આપણે વૃદ્ધિ કહીશું. આપણે આ રીતે પણ યાદ રાખવાનું છે, એક્ઝામમાં આ રીતે પૂછે છે. એવું નથી કે ડાયરેક્ટ કોકની વ્યાખ્યા લઈને મૂકી દે, પરંતુ આપણે શું સમજ્યા એ જાણવા માટે આ પ્રકારે પૂછતા હોય છે. તો ટૂંકમાં ગર્ભાવસ્થાથી માંડીને પુખ્તાવસ્થા સુધીમાં વ્યક્તિના શરીરના વજન, કદ અને આકારમાં થતા વધારાની વૃદ્ધિ કહે છે. જે વધારો છે એને વૃદ્ધિ કહે છે. વધારાને એવું આવશે, અહીંયા ભૂલ થઈ છે, તો વધારાને વૃદ્ધિ કહે છે. આના પછી આજનો એમસીક્યુ જોઈએ. સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે, આવું કોણે કહેલું? આ વ્યાખ્યા છે કે જે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર છે એને આપણે વિકાસ કહીશું. તો આ વ્યાખ્યા કોણે આપી? તો આ વ્યાખ્યા આપી છે ક્રો એન્ડ ક્રોએ. ફરી એકવાર ક્રો એન્ડ ક્રોએ વિકાસની શું વ્યાખ્યા આપી? તો સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે. તો ક્રો અને ક્રોએ વૃદ્ધિની શું વ્યાખ્યા આપી? તો વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. ઓકે, અને સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે. આ વ્યાખ્યા પણ ક્રો અને ક્રોએ આપી છે. આના પછીનો પ્રશ્ન જોઈએ. વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે, આવું કોણે કહેલું? તો આવું કહેનાર છે સ્કિનર. વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે, આવું કહેનાર છે સ્કિનર.
ફરી એકવાર, વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર કોને કહ્યું હતું? ફ્રેન્ડે. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર કોને કહ્યું? ક્રો અને ક્રોએ. આ ઉપરાંત સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે, આ પણ ક્રો અને ક્રોએ કહ્યું. અને હવે આવ્યા કે વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે, તો આ કહ્યું સ્કિનરે. હવે આના પછીનો MCQ જોઈએ તો વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ સુસંવાદી અને પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહે છે. તો આવું કોણે કહેલું? તો વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. કદાચ પરીક્ષામાં ફક્ત એટલું પૂછાય છે, તે કોષીય ગુણાકારનું હતું, વૃદ્ધિ એ કોષીય ગુણાકાર છે, આવું કોણે કહ્યું? તો એ પ્રકારે એવું પણ પૂછી શકે કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, આવું કોણે કહ્યું? તો અહીં જવાબ આવશે એલિઝાબેથ હરલોક. તો વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, આવું કહ્યું એલિઝાબેથ હરલોક. અહીં આપણે આખી વ્યાખ્યા યાદ રાખવાની જરૂર નથી, ફક્ત એટલું યાદ રાખે કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે એવું એલિઝાબેથ હરલોકે કહ્યું તો પણ જવાબ આવડી જાય. હવે આગળ વધીએ. જે પ્રકારે આપણે વૃદ્ધિને ટૂંકમાં સમજી એ પ્રકારે આપણે વિકાસ વિશે પણ ટૂંકમાં કહી શકીએ કે વિકાસ એ વૃદ્ધિ કરતાં જટિલ પ્રક્રિયા છે. વૃદ્ધિને લીધે પ્રાપ્ત થતું સામર્થ્ય એ વિકાસ છે. વિકાસ વિશે આપણે શું કહી શકીએ? તો વિકાસ એ વૃદ્ધિ કરતાં પણ જટિલ છે અને વૃદ્ધિને લીધે આપણને જે સામર્થ્ય પ્રાપ્ત થાય છે એ શું છે? વિકાસ છે. આના પછી આગળનો MCQ જોઈએ. વારસામાં એ બધી બાબતોનો સમાવેશ થઈ જાય છે જે જીવનના આરંભ વખતે વ્યક્તિમાં હાજર હતી. આવું કહેલું કોણે? આવું કોણે કહેલું? તો વારસામાં એ બધી બાબતોનો સમાવેશ થઈ જાય છે જે જીવનના આરંભ વખતે વ્યક્તિમાં હાજર હતી, આવું વુડવર્થે કહ્યું છે. આગળ વધીએ. બીજો MCQ છે બાળકના વિકાસ પર પર્યાવરણીય ઘટકોની અસર અંગેનું પ્રતિમાન કયા મનોવૈજ્ઞાનિકે આપ્યું? તો બાળકના વિકાસ પર પર્યાવરણની ઘટકોની અસર પડે છે એ અંગેનું પ્રતિમાન આપણને દુર્ગાનંદ સિન્હાએ આપ્યું. બાળકના વિકાસ પર પર્યાવરણીય ઘટકોની અસર અંગેનું પ્રતિમાન આપણને દુર્ગાનંદ સિન્હાએ આપ્યું. આગળ હવે જે વિકાસનું દુર્ગાનંદ સિન્હાનું જે પ્રતિમાન છે બાળ વિકાસનું એ કંઈક આ પ્રકારે છે. એમને બાળ વિકાસના 3 વિભાગો પાડ્યા છે: ઘર, શાળા અને સમવયસ્કો. આ પણ આપણે યાદ રાખીશું, કદાચ પૂછાઈ જાય. બાળ વિકાસના 3 વિભાગો પાડ્યા છે દુર્ગાનંદ સિન્હાજીએ, એમાં ઘર, શાળા અને સમવયસ્કો આ પ્રકારના 3 વિભાગ છે. આગળ વધીશું. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? તો અહીં જે વિકાસને અસર કરતા પરિબળો છે એમાં મિત્રો મુખ્ય ફક્ત 2 પરિબળો છે. તો અહીં જવાબ આવશે 2. તો આ 2 પરિબળો કયા છે? તો મિત્રો અહીં જવાબ આવશે વારસો અને બીજું છે વાતાવરણ. તો વિકાસને અસર કરતા મુખ્ય 2 પરિબળો છે વારસો અને વાતાવરણ. જ્યારે વારસાની વાત આવતી હોય ત્યારે આપણે એક વસ્તુ યાદ રાખવાની કે જે પિતૃમાંથી જે બાળકને કેટલા રંગસૂત્રો પ્રાપ્ત થાય છે અથવા પિતૃમાં કેટલા રંગસૂત્રો હોય છે? તો 46 રંગસૂત્રો હોય છે કુલ, અને 23 રંગસૂત્રોની જોડ હોય છે. આ વસ્તુ આપણે યાદ રાખીશું. આગળ વધીએ. વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય છે? તો હવે જે વ્યક્તિમાં પ્રગટ લક્ષણો દેખાય છે એ વારસો છે પ્રભાવી, અને જે લક્ષણો દેખાતા નથી તો એ પ્રચ્છન્ન છે. એ પ્રકારે હોય છે. પ્રચ્છન્ન એટલે જે લક્ષણો દેખાતા નથી, અને પ્રભાવી એટલે કે પ્રગટ, જેના લક્ષણો પ્રગટ દેખાય છે તો એ પ્રભાવી છે. હવે આગળ વધીએ. લગભગ કેટલા દિવસે બાળક જન્મ લેવા માટે પરિપક્વ બને છે? મિત્રો અહીં દિવસ કહ્યા છે, આપણને મહિના નથી કહ્યા, તો અહીં જવાબ આવશે 280 દિવસ. કેટલા દિવસે બાળક જન્મ લેવા માટે પરિપક્વ બને છે? 280 દિવસ. લગભગ 280 દિવસે બાળક જન્મ લેવા માટે પરિપક્વ બને છે. આના પછીનો પ્રશ્ન જોઈએ. જીન પિયાજે એ વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે? તો અહીં વિકાસના 4 તબક્કાઓ જીન પિયાજે દર્શાવ્યા છે, જે કંઈક આ પ્રમાણે છે. પિયાજે મુજબ બોધાત્મક વિકાસના તબક્કા જે જન્મથી 2 વર્ષ, તો સંવેદનાત્મક તબક્કો, એમને 4 તબક્કા આપ્યા છે. પહેલો આપ્યો છે જન્મથી
2 વર્ષ જે સંવેદનાત્મક તબક્કો છે. હવે જે જન્મની કેવળ પ્રતિક્ષિપ્ત ક્રિયા કરતું બાળક પ્રતિકાત્મક રીતે વિચારવાનું શરૂ કરે છે તેને તથા સંવેદનાત્મક અનુભવોની ભૌતિક ક્રિયાઓ સાથે સંકલિત કરીને જગતને ઓળખે છે, એટલે આને સંવેદનાત્મક તબક્કો કહ્યો છે. આમાં કેવું હોય કે બાળક જે છે એ જોવું, સાંભળવું, સ્વાદ, સ્પર્શ, ચૂસવું, તોડવું, જોડવું જેવી ક્રિયાઓ કરે છે, એટલે એ સંવેદનાત્મક છે. આગળનો છે 2 થી 7 વર્ષનો પૂર્વ ક્રિયાત્મક તબક્કો. અહીં બાળકની વિચારણા અહમ કેન્દ્રિત હોય તે બીજાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં લેતું નથી. બાળક જગતને શબ્દો અને પ્રતિમાઓ વડે નિર્દેશી તે દ્વારા જગતને સમજવાની શરૂઆત કરે છે. તો આ કેવો તબક્કો છે? પૂર્વ ક્રિયાત્મક તબક્કો. આમાં વર્ષ કેટલા છે? 2 થી 7 વર્ષ. આના પછીનો ત્રીજો તબક્કો છે ત્રીજો, એ છે 7 થી 12 વર્ષ સુધી, જેમાં મૂર્ત એટલે કેવો હશે મિત્રો? પદાર્થલક્ષી. તો ક્રિયાત્મક તબક્કો છે. આના પછીનો 12 વર્ષથી આગળનો જે તબક્કો છે એ અમૂર્ત ક્રિયાત્મક તબક્કો છે. અમૂર્ત વસ્તુઓ એટલે એવી કે જેને આપણે સ્પર્શી ના શકીએ, જેવી રીતે કે તાર્કિક વિચારો કરવાનું બાળક ચાલુ કરશે, ચિંતનાત્મક વિચાર શક્તિ વિકસાવશે, તો એ કેવો છે? અમૂર્ત ક્રિયાત્મક તબક્કો છે. તો જીન પિયાજે મુજબ આ પ્રકારના 4 બોધાત્મક વિકાસના તબક્કાઓ છે. હવે આગળ વધીએ. નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી છે? આગળ છે નૈતિક વિકાસની જે 3 કક્ષાઓ છે એ કોણે દર્શાવી છે? તો અહીં જવાબ આવશે કોહલબર્ગ. નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોહલબર્ગે દર્શાવી છે. આના પછી આગળ વધીએ. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી હતી? તો અહીં જવાબ આવશે એરિક્સન. એરિક્સને ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કરી હતી. આપણે આગળ જોઈએ. અહીં મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? તો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત છે એ સિગમન્ડ ફ્રોઈડે આપ્યો. સિગમન્ડ ફ્રોઈડે મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપ્યો છે. આગળ જોઈએ. જીવન વિકાસના તબક્કાનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? તો જીવન વિકાસના તબક્કાનો સિદ્ધાંત એરિક્સને આપ્યો. જીવન વિકાસના તબક્કાનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? એરિક્સન. એરિક્સને જીવન વિકાસની પ્રક્રિયાઓને કેટલા તબક્કાઓમાં વહેંચી છે? તો એરિક્સને જે જીવન વિકાસની પ્રક્રિયાઓ છે એને કુલ 8 તબક્કાઓમાં વહેંચી છે, જે કંઈક આ પ્રમાણે છે. એરિક્સનનો જીવન વિકાસના જે તબક્કાઓ છે, ફરી એકવાર એરિક્સને જીવન વિકાસના તબક્કાઓ આપ્યા જે 8 છે. એમાં પહેલો છે જન્મથી 18 મહિના, જે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો તબક્કો છે. બીજો છે 18 મહિનાથી 3 વર્ષ. 18 મહિનાથી 3 વર્ષ જે સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકાનો તબક્કો છે. ત્રીજો છે 3 વર્ષથી 5 વર્ષ, જે પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી છે. ચોથો છે 5 વર્ષથી 12 વર્ષ, જે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતાનો તબક્કો છે. પાંચમો છે 12 વર્ષથી 18 વર્ષ, જે સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવાડનો તબક્કો છે. છઠ્ઠો છે 18 વર્ષથી 40 વર્ષ, જે આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણું એવો તબક્કો છે. સાતમો છે 40 વર્ષથી 65 વર્ષ, જે ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતાનો તબક્કો છે. આઠમો છે 65 વર્ષ પછીનો, જે સુગ્રથિતતા વિરુદ્ધ હતાશાનો તબક્કો છે. આ પ્રકારના 8 તબક્કાઓ એમને આપેલા છે. તો 8 તબક્કાઓના જે નામ છે એ પણ આપણે યાદ રાખીશું કે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, કદાચ એ રીતે પણ પૂછાઈ શકે, પરંતુ આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે, આ 8 તબક્કા. હવે આગળ વધીએ. ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું વજન કેટલા કિગ્રા જોવા મળે છે? આપણે આગળ જ વાત કરી કે ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું વજન 2 થી 4 કિગ્રા જોવા મળે છે. આગળ વધીશું. કઈ વય સુધી, અહીં વય આવશે, વય લખવાનું રહી ગયું છે, તો કઈ વય સુધી વૃદ્ધિ પરિપૂર્ણ થઈ ચૂકી હોય છે? તો કઈ વય સુધી વૃદ્ધિ પરિપૂર્ણ થઈ ચૂકી હોય છે? તો અહીં જવાબ આવશે 18 થી 19 વર્ષ. 18 થી 19 વર્ષની વય સુધી જે વૃદ્ધિ છે એ પરિપૂર્ણ થઈ જાય છે, તરુણાવસ્થા જે છે એ પતી જાય છે. તો 18 થી 19 વર્ષની જે વય છે ત્યાં સુધી વૃદ્ધિ જે છે પરિપૂર્ણ થઈ ચૂકી હોય છે. આગળ વધીએ. કઈ અવસ્થાનું બાળક
બાળક પ્રબળ જિજ્ઞાસા વૃત્તિ ધરાવે છે. મિત્રો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. અવસ્થાઓની કેટલીક ખાસિયતો છે, જે રીતે તરુણાવસ્થાની છે, યુવાવસ્થાની છે, શિશુ અવસ્થાની છે. તો અહીં એક અવસ્થા એવી છે કે જેમાં બાળક પ્રબળ જિજ્ઞાસા વૃત્તિ ધરાવે છે અને એ અવસ્થા છે કિશોર અવસ્થા. ખાસ યાદ રાખીશું, પ્રબળ જિજ્ઞાસા વૃત્તિ એ કિશોર અવસ્થા દરમિયાન બાળકમાં જોવા મળે છે. આગળ વધીએ કે ફ્રોઈડના મનોજાતીય વિકાસની 5 અવસ્થાઓ છે, જે કઈ છે? મુખ કેન્દ્રીય અવસ્થા, જે જન્મથી 2 વર્ષ સુધી હોય છે. મિત્રો આ જે 5 અવસ્થાઓ છે એ આપણા માટે અગત્યની છે. બધી જ અવસ્થાઓ જે બધા જ મનોવૈજ્ઞાનિકોએ આપી છે એ અગત્યની કહી શકાય. તો અહીં જે આપણને આ ફ્રોઈડે જે અવસ્થાઓ આપી છે 5, એમાં પહેલી છે મુખ કેન્દ્રીય અવસ્થા, જે જન્મથી 2 વર્ષ સુધી હોય છે. મુખ કેન્દ્રીય અવસ્થામાં શું હોય છે? તો મુખમાં કોઈ પણ વસ્તુને મોઢામાં નાખવી, અંગૂઠો ચૂસવો વગેરે ક્રિયાઓ બાળક કરે છે, તો એ મુખ કેન્દ્રીય અવસ્થા છે. ત્યારબાદ આવે છે ગુદા કેન્દ્રીય અવસ્થા, જે 2 થી 3 વર્ષ છે. તો આમાં શું હોય છે? તો એમાં બાળકને શેમાંથી આનંદ મળે છે? ફ્રોઈડે આ અવસ્થાઓને કઈ રીતે વર્ગીકૃત કરી કે બાળક કઈ ક્રિયા કરે છે તો એને આનંદ મળે છે? તો ગુદા કેન્દ્રીય અવસ્થા 2 થી 3 વર્ષ છે, જેની અંદર બાળક મળમૂત્ર વિસર્જનની પ્રક્રિયા કરે છે, જેને લિબિડો પણ કહે છે. શું કહે છે? લિબિડો. આગળ શિશ્ન કેન્દ્રીય અવસ્થા, જે 3 થી 6 વર્ષ છે, એમાં બાળકને શેમાંથી આનંદ મળે છે? તો જાતીય અવયવોમાં ઉત્તેજના, જાતીય અંગોનો વારંવાર સ્પર્શ કરે છે, એમાંથી એને આનંદ મળે છે. ત્યારબાદ આવે છે સુપ્ત અવસ્થા, જે 6 થી 12 વર્ષ છે. તો એમાં બાળકને શેમાંથી આનંદ મળે છે? તો બૌદ્ધિક પ્રવૃત્તિ કરે છે. મહત્વનું લક્ષણ છે, સજાતીય આકર્ષણ થાય છે, સમવયસ્ક બાળકો સાથે હળી મળીને રહે છે, તો એ બધી ક્રિયામાં એને આનંદ મળે છે. ત્યારબાદ આવે છે પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા, એમાં તરુણાવસ્થાનો પ્રારંભ થાય છે. આપણે આગળ જ વાત કરી, છોકરાઓમાં તરુણાવસ્થા જે છે 13 થી 14 વર્ષમાં હોય છે અને છોકરીઓમાં 10 થી 12 વર્ષ દરમિયાન એનો આરંભ થાય છે. તો અહીં વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષણ, તેની સાથે રહેવું, ફરવું, મિત્રતા કરવી એને ગમે છે. આ તરુણાવસ્થા દરમિયાન થાય છે, એ આપણને ખબર જ છે. તો એ કઈ અવસ્થા છે? પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા. આ પ્રકારે જે છે ફ્રોઈડે 5 અવસ્થાઓ આપી છે. હવે આગળ વધીશું. અહીં આપણો આ વિડીયો જે છે એ પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો ગમ્યો હશે. આ વિડીયોમાંથી ઘણી બધી માહિતી તમે મેળવી હશે. કદાચ તમારું રિવિઝન પણ ઘણી સારી રીતે થઈ ગયું હશે. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો અમારી આ ચેનલ ઉપર નવા હોય તો આને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.